દરેક માણસને પ્રશંસા ગમે છે, દરેક માણસ નિંદાથી બચવા માંગે છે, પણ જરા વિચાર કરજો, જો તમારી ખુશી પ્રશંસા પર ટકી હોય તો તમારું દુઃખ નિંદા પર પણ ટકશે જ. જે દિવસે તમે બીજાના અભિપ્રાય પર જીવવાનું શરૂ કરો છો એ દિવસે તમે તમારી અંદરથી જીવવાનું બંધ કરી દો છો. લોકોનું કામ છે બોલવાનું, આજે વખાણ કરશે, કાલે ટીકા કરશે, પરમ દિવસે ભૂલી પણ જશે. પણ જો તમે દરેક શબ્દોને દિલ પર લઈ લેશો તો તમારું જીવન બીજાના લોકોના વિચારોનું કેદખાનું બનાવી દેશો. સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય, એ જ રીતે નિંદા અને પ્રશંસા બંનેને સમભાવથી જોવાનું શીખો. કારણ કે જે વ્યક્તિ પોતાની ઓળખ પોતાની અંદર શોધી લે છે તેને બહારના અવાજો હલાવી શકતા નથી. આજે એક નિર્ણય લો, પ્રશંસા મળે તો આભાર માનજો, નિંદા મળે તો શીખી લેજો, પણ બંનેમાંથી કોઈને પણ તમારી ઓળખ બનવા ના દેતા. કારણ કે તમારી કિંમત લોકોના શબ્દોથી નહીં, તમારા ચરિત્ર, કર્મ અને આંતરિક શાંતિથી નક્કી થાય છે. હું મેઘના શાહ, ફરી એકવાર મળીશું એક નવા વિચાર સાથે. આવજો.